તો રાજકોટની મહિલાએ ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સ્વામી આ બંને ઉપર આરોપ લગાવ્યો, જે બાદ આ બંને સ્વામી છૂમંતર થયા છે। ગેસ્ટ હાઉસમાં ઉતારો આપ્યાનો મહિલાનો આરોપ છે। જો કે ગેસ્ટ હાઉસ સ્થળ પર એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી અને ગેસ્ટ હાઉસના રૂમના દરવાજા અહીં બંધ જોવા મળ્યા। ત્રીજી વખત બનાવ બન્યાનો ગામ લોકો હાલ આરોપ પણ લગાવી રહ્યા છે। મહિલાએ જે આરોપ લગાવ્યા છે આ બંને સંતો પર, તે અને આરોપો બાદ આ બંને સંતો છૂમંતર થયા છે। સ્વામીની ઓળખાણ હોવાથી પ્રકરણ દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે અને સ્વામીની આ કરતૂત સામે ગામ લોકોમાં ભારે આક્રોશ પણ છે। ભાયાવદર તાલુકાના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં જે બે સ્વામી વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે કહી શકાય કે ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ જે એક રાજકોટની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે। ત્યારે હું આપને જ્યાં સ્વામીનો આ રૂમ છે જે ઉતારો દેવામાં આવ્યો તો મહિલાને આ ઉતારાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે અત્યાર સુધી આ ઉતારો જે ગેસ્ટ હાઉસ કહેવાય છે સ્વામીનો, જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીનો જે આ રૂમ અંદર આવેલો છે તે રૂમ છે તે અત્યાર લગી ખુલ્લો હતો, પરંતુ એબીપીની ટીમ આવતા જ છે તે આ રૂમને છે તે તાળા મારી દેવામાં આવે છે। ત્યારે કહી શકાય કે જે રીતે આ રૂમની અંદર અવારનવાર જે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેવો મહિલાનો આરોપ છે। ત્યારે કહી શકાય કે અત્યારે આ રૂમ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આપણે નીચે પણ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું કે નીચે પણ જે રીતે આ ઉતારો આપવામાં આવ્યો હતો મહિલાને તે પણ રૂમના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશે। ત્યારે એબીપીની ટીમ છે તે અત્યારે આ ગુરુકુળમાં છે તે અત્યારે હાલ આવી પહોંચી છે। ત્યારે કહી શકાય કે જે રીતે આ ગુરુકુળમાં દુષ્કર્મની જે ઘટના બની છે જેને લઈને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ રૂમ પણ છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે, જે અત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અત્યારે બંધ કરી દેવામાં અંદર છે, પરંતુ જે મીડિયાને જોઈ જતા છે તે અત્યારે હાલ આ દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે હાલ અત્યારે જે રીતે આ બે સાધુ ઉપર જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને અત્યારે ભાયાવદર પોલીસ છે તે આ બારામાં છે તે તપાસ શરૂ કરી દીધી છે। ત્યારે કહી શકાય કે ખીરસરા ગામમાં પણ અત્યારે એટલો જ આક્રોશ જોવા મળ્યો છે આ સ્વામી વિરુદ્ધનો, અને કહી રહ્યા છે કે આવા જે લંપટ સ્વામી છે તેને અહીં ખીરસરા ગામની છે તે બહાર કરવા જોઈએ અને આકરામાં આકરી સજા થાય તેવું અત્યારે ગામના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ખીરસરા।